બટાજી હા આ નવરા બેઠા બેઠા આપણો તો કંટાળે એમાં સરકાર શું કર બે રહીશું હોય ચોકડી પર આ જઈ ગયા છે કંટાળી આપણી જિંદગી ચેવડી જ જાય હું તો વિચારું યાર અડધી જિંદગી છે એમાં અડધી રહી પણ અડધી તો પાર મેળવી પડશે કે એ તો અમુક આગળ આગળ જતી રહે 50-55 પહોંચાઈએ ને અમુક બે પોચ ને કરશી તમારે તો 50-55 પહોંચ્યો પણ તમે તો અમુક 10 વર્ષ જીવશો મારે તો 20 વર્ષ કાઢવાનો હું મારે કાઢવાના તમે જવાન ને એટલે જોર મારો તો મારો કોકનો ફોન આવ્યો પાછો કરો વાત આ તો અમારે પેલા હાડુ નો આવ્યો ઉપર શું કોઈ બોલો હાડુ શું કરો લે આડુ આ લેબડા પહેલો બોલો સારો હોય એનો તો જોરદાર હોય તો અમે તો રોજ હોય ભટોજીને બે હોય જ બેહી રહીએ એવું જ ખાટલા બાટલા લાઈન રાખો ઈ કઈ ખાટલા જ નહીં તમે ફરજન લઈને આવો કો બે જણા ભાઈબંધ અમે આવીએ ચા પાણી હોય આવો ખાવાનું કરાવું હલો હા અને ખાવાનું બનાવી દેજો 2 જણાનું ખાવાનું ખાવાનું હોય પછી ભટાલાલ ના હાલું એટલે ભટાલાલ વાત કરજો હલો હા બોલો ભાઈ કોણ બોલ્યું પટાજી બોલો હા તો બટન શેક બેક બનાવો તા ને અમે આવીએ પટા લેતા હો ભટાજી નો અમાર ભટાજી તો શાકભાજી વાળા હોય કે અલ્યા પણ તમે ભટા લઈને આવો તો હું બધું મરચું મેઠું ને તૈયાર રાખું એના કરતા ઘેર ના ખાઈ લે અમારે ઈ આવીએ હાડું ઘેર ખોટા તમે એરા ઘેર ખોય ના ભટાજીના ભટા બનાવેલા ખોયમાં ફેર પડશે એક કામ કરો જે શાક બનાવો 2 જણો રોટલી શાક બનાવી દેજો તમે આવો વાહ અમે નીકળવાની તૈયારીમાં જ છીએ નીકળી જાવ કેરી રસ બસ લાવજો પાછા હારા આવો ને આવો તો ખરા તમે આવો પછી લઈ આવો આમ તો ઠંડો પેલો ગરમ થઈ જાય ગરમ તો ના થાય ફ્રીજમાં નહીં ફ્રીજ બરફ લાવવો પડે એમાં મેળવવું પડે રસ ને શિખંડ ને એવું બધું લાવો કોક દારૂ હું મારા હાથું ઘેર આવું રસ ને શિખંડ ને શેરડી રસ ને શેરડી રસ ની વાત નહીં આપડે તો ચા ગરમ ચા ચાલશે ચા તો અમે નજીક આવશું ને એટલે પહેલા ખાટલા બેસીશું એટલે ચા પીશું પછી ખાવા જઈએ તો રસ્તામાં દુકાનો તો 2 દૂધની થેલી લેતા આવજો તો એના કરતા દૂધની થેલી લઈને અમારા ઘેર વળી જે ચા ના પીને આવીએ અમારે ઠંડો પીણા દૂધ રાખતો નહીં એવું હોય એટલે દૂધની થેલી લેતા હો તો નહીં તમે તમારી રીતે ચા મેલો અમે આવીએ તમે મિલજો પેલા માં હાથું ફોન આલજો હારા આવો માં હાથું ફોન આવો હાલો બોલો કોણ સાલે આવ્યું આ તો અમારા ભટાલાલ બાજુ વાળા ભટાલાલ અરે હું બોલતા આવડત નહીં કોઈ દૂધની થેલીઓ લેતા હો એ તો અમારે થોડા કોમેડી માણસ છે તે પીવાનું તો વાત કરવા જોવો બધી એવી સારું વાળા તૈયારી લો અમે આવીએ ખાટલા બાટલા ધારો 2 જણા જ આવજો પાછા ત્રીજો આવશે પછી ખાવાનું નહીં મળે બે જણા જ છીએ ભાઈબંધ જ છે મારો અટણું નહીં ભર્યું એટલું આવીએ ના બોલો હા રેડો આવો હા જો કે અરે રસ ખાવો ને શ્રીખંડ ખાવું અમારે નીકળી જાય ખાવો પાણી પીવાનું નહીં હોતું રસ ખાવો કોઈને લાય ને આપડે થોડો કાઢલા પાણી વેર દઈશું મેં આ બધો કોઈ બનાવું નહીં તો અડધા નાખી જાય એટલે કલર થઈ જાય જેવો હારી ઓન તો હામાં હા ભરવા નહીં કોઈ ખવડાવું નહીં એ તો 2 દુકાન થી પડેકો લઈને આલી દે તો ખાઈ જઈ ના ખવડાવીશું લાવીશું ખાવાનું તો મારે હાડું રહ્યો ને તોડી નાખે બજાર વધારે વધે તો ખાવા આવડું મોટું આટલું મોટું પોળું કરે આખો લાડવો ખાઈ જાય મોટું તો તગાર જેટલું કરતો પણ આપડો હશે એટલું ખાવા કઈ રોટલી રાખવાની 2 જણ દોઢ ખાવે પછી એ તો હું કોઈ ડોસી બાર થી આટલું રધીને જઈ હતી નહીં કે ઘેર જ નહીં જાય હોય બેહી રહેવું હું તો કંટાળ્યો આ એક તો ખગમ ઘેર જવાનો ફોન કર્યો એટલે હજી નીકળ્યું નહીં કઈ કીધું બાઇક લઈને આવ્યા અત્યારે રેસ્ટોરન્ટ જવા તું જે ચાને પહોંચે હવે તો સારું તે જલ્દી ખાધા ભેગા થયું આવ્યો નવું બાઇક લાવ્યા ચારથી તો ગોઠતા જ નહીં લઈને આવ્યો હેડો બંધ કર પેટ્રોલ હા પેટ્રોલ તો ફૂલ હજુ નવ લાવે પેટ્રોલ તો રાખવું પડે કે ચલો 12 મહિના થયા છે નહીં 12 મહિના નહીં થયા હજી તો કેટલા બાકી 2 મહિના થયા એટલે રોકડા પડે રોકડા નહીં હપ્તો ચડ્યો હોય એક પણ વાંધો નહીં આપણે વચ્ચે જવું હગે હપ્તો ચડેલો તો આપણે પોલીસ ચો નડવાની પોલીસ ચો ભાઈ આપણે આખા રસ્તામાં ચો હતી નહીં જા દે આપણે પેલા હાડું ઘેર ગલાપરા મને ખબર હાલ તો વાત કરી હતી આપણે બેવાને ફોનમાં ચિકન બનાવ્યું હતું કોમ્પ્રેસમાં તને લીધું હતું
બાઈક કેવું હોય કે ખાલી બરાબર હન આવું જોવા મગર જેવું બાઈક હન લે બાઈક પકડવાનો જો આ નંબર 8719 હારી પકડવાની હજી ભર્યા નહીં એટલે ઉભા રહીએ આપડે. હા ભાઈ ઉભા રહીએ બાઈક આવો તો બરો જોઈ લેજે. હારે નંબર ના આ તો બીજું જોઈ લે, ફોટામાં જોઈ લે. નંબર આ નહીં આ 8719 આમાં તો અમે કયો આ તો 8719 આપણે પકડવાનું હપ્તા બાકી જ નહીં હોય ને? ના સાહેબ પટી જાય બધા હપ્તાનું પટી જાય ને? એવું એમ થઈ ગયું અમાર તો હા, જવા દો હેડો. જવા દેતા આપણા જ ઉભું રહેવું પડશે, હવે જ નહીં કરશે. હાથમાં તો હશે જ. આ બીજું બાઈક તો આવા સાઈડ થી એ સાઈડથી આવો. આ તો જૂના જેવું લાગે. આ તો જૂનું લાગે આ તો નહીં હોય. જોજે પાછું. આ તો નહીં અલગ દેખાય ને યાર. બાઈક જ અલગ આ તો હા આ ઉભા રહી તારી સીધો ઉભા લાગી ફોન કર પાછું તો જવાય ના અને ઓમ તો હપડી બાઈક ઓમ કરેલું પછી જરો કિંગડમ ઉભાવ સીઝરો જોય ચો પોલીસ વાળો જે લુગરો પહેરે છે મને તો એવું લાગે બે ફોન ચલાવી જો ચોકરી જ ઉભાવ એક કામ કર એરા બે સાઈડમાં ભાઈ સુમ મને ગાંઠી જ નાખો હપડી તો છોડી મેલજે તું બાઈક એ આઈવન પાસે કઈ સીધું છોડી મેલજે જવા પાસાવાળી જી સાચું કહું એટલે પાછા જઈને તો ઈવન ખબર પડી જાય કે પાછું બાઈક વાળ્યું એવી હોય છે તું મારું બાઈક ખેંચાય એવું નહીં ખેંચાવ તું જવા દે ને ગોડા જવા દો બાઈક તો આવે એક અવાજ બાઈક આવ્યો. હા આવો તો હવે હોર્ન રોકવા પડશે હો. જલ્દી જલ્દી જાઓ તો જાઓ. ગતાજી હા, આ અમારા હાડુને તો હજી આયા નહીં જીકર તો રસ્તામાં કોઈ ખાવા બેસી ગયા કો નાસ્તો કરીને આવો સારું ઓછું ખાવ. હા રસ્તામાં નાસ્તો કરીને આવો તો આપણે એવું ઓછું ખાવ. ત્યાંનો કોઈ ખર્ચે એવા નહીં બધી લોખવાડો હું તો આપણે કહેતા તો વધારે ખાવ. કહેતા રોટલી એમ તો ઘણી થઈ જાય. હું ફોન કરું તો કે બજારમાં હોય તો કોઈક કેરીઓ બેરીઓ મંગાવીએ કે આપુસ નહીં આખું જ મંગાવો. આ તો ફોન કરો હું ફોન કરો. કરો કરો ફોન. હલો હલો અરે યાર મેલો કચમ ફોન કરો અરે પેલા ઓહો પર એવું હપ્તા વાળા બાઈક લઈને આવીએ અમે પાછા હપ્તાવાળા તમે ત્યાં ને લાયા બાઈક અરે આ ભાઈબંધ નું હા ભાઈ નું તમે મેલજો યાર લેજો ભટાજી આ તો સણકઈ વાતો કરો અરે આ તમે હું હલ્યા શું થયું ભાઈ? અરે ઓય પેલા ઓહો પર એટલે નેરિયમ પઈ ગયા અમે આવીએ શાંતિ રાખો એમ તો ઉલે હા પડે તો કોઈ કરી છે. અરે પેલા વન જે ભાઈબંધ આવે એનો એક હપ્તો ચરેલો અમે ઓય બેહી રહ્યા હંતાઈ પણ હપ્તો તો તમારે ટેમો નાખી દેવો પડે કે આ તો મારું બાઈક થોડું પેલો ભાઈબંધ હતો એનું તે ના વેચીને ભરી દો પૈસા બધા. બાઈક વેચી નહીં પેલા ઓહો પડાય બે જણા પાના જેવા કઈ જગ્યાએ હો? એ તમારી શેમમાં જ આવીને પકડાય શેમમાં તમારી શેમમાં હજી પકડો ના નહીં હંતાઈ ગયા એ આઈએ અમે લેવા આવીએ તમને તમે લેવા. બોલા બાઈ પેલા તમે એક કાચું ની આજુ પડો તમારે શેમમાં થોડા આગા 1 કિલોમીટર જેવી આ પેલો વલ્લો રહી વલ્લો વાહ વલ્લો રે ઈ બાજુ બોટનો લાઈટો ને બાઈટો રે એ બાજુ. એથી તો આગળ નીકળી જાય આ તો આગળ એક હારું કામ બાર. કરો ઈ હંતાઈ રહો અમે આઈએ હંતેરો બહાર ના નીકળતા. જોઈએ એરા જતા રહે ને તો અમે નીકળી જઈએ બરાબર હમ. અને અમે આઈએ કે ના આઈએ એમ કહો
બોલા ભાઈ ઓવા આવજો જલ્દી આવો ફટફટ હેડ હાર આવીએ હેડો હળો પટાવત કરીએ હેડજો મેલો ફોન મેલો આ તો મેં કે આપણું વાત લઈ જઈએ આપણી ઓવા માર તો એમ શ્યામમાં જઈને માર ખાઈને આયા છે એને લસણ માર કોઈ દાદા જલ્દી ફટફટ અરે પેપરના ટોયલેટ દાદા બળી આને ઘટાજી હા અરે પટાજી પેલો ઘટાજી મને તો યાદ આવી જાય પટાજી બોલો હાડું એ તો ખરો તડકો લેવડાયો શું કરવામાં આવે પકડો પૈસા આપતા ભરે ના ને લોચા ભાઈ આમાં પાર્કો બાઈક લઈ લઈને હોય આવું પરફારો બાઈક એમાં પાછા હપ્તા ભરતા નહીં આપણે નિયમ ભરવાના છે તો પતાવ કરીએ પતાવ્યું હોય તો હા પતાવવાનું કરી દઈએ તો પછી હાલીને પતાવી દઈએ બીજું નહીં આ પેલા આપણા ગોમવાળા જ નહીં પેલા સીઝરો હું તો ઓળખતો નહીં આવ તારે ખબર નોકરી કરે હોન્ડામાં ઓહો લોનો વાળા જ નહીં એને આવ તારે ખબર પડે એક વખત જઈએ તો ખબર પડશે શું કેવું વચ્ચે જો ને પણ બાઈક તો પડ્યું છે પડ્યું બધે આખી હાલત આડાવડા છે આખી કાંઈ જાય તો કંટોણા હાડો અલ્યા ઉપર ચડી જાઉં છું અલ્યા ઉપર કેમ ચડ્યા તે એ પેલા સીધરો હ પડે તમે આવજો ઉપર આવો અલ્યા પણ સીઝરો નેતા આવો તો કોક નેચર આવજે અરે લઈ જાય હમણાં પેલા બાઈક ના નમો ને લઈ જોય બાઈક લઈ જાય મય નહીં નાખે સીઝરો તમને મારી ના નાખે હોય આવ ને તો અરે ઓહ પડે તમે જો તો કોઈ બાઈક દોડાવે રહ્યા ચેરી ચેરી આયા હતા નેતા આઈને કોક વાત કરો તો ખબર પડે અમને. આમ હું જોઉં ઉપરથી આવતા જ નહીં અલે આકલ યાર પછી આવશે તો અમે નહીં એ આવ્યા. નહીં આ એવી રીતે અધર ચડી જાવ બાઈકો ના લઈ જઈએ સીઝર તમે બેઠા બેઠા બાઈક લઈને જતા રહે અને બાઈક મારું હોય એને તો જોર આવ્યું હો તમારું બાઈક તાનું એ તો કદી જિંદગીમાં જોતી નવ લાવ્યો નહીં બે હપ્તા ચડી ગયા હું એક હપ્તો કઈ નીકળે હું ગેતી હા બે હપ્તા થઈ બીજો ગયા. બેગ તો એનું હું આવો યાર આવે આયા પતો કા કોઈ અમાર ટેન્શન લેશો નહીં તમે આવી ગયા અમારા ગામના નાકા આવી ગયા હો એ આટલામાં ચોક્કસ હતા પછી હોગામ હોક કરી યાર આવશી તો અમે છીએ ને અમે તો એ પેલું બાઈક આવ આમ તો પોલીસ અલ્યા, અલા, તમે ધડામ ધડા કરશો ને અમે પતાવત કરીએ બેહી જો તમે અમે પકડાશો અલે અમે તો હપ્તા લીવ કર્યા અમે બેસી જઈએ અરે આ તો બીજા આવા ઠેલા ભાઈ આ વાળા ઠેલો જોઉં ને હું એવું ચમકી જવું પેલા વાળા એવા તો આવું પણ બીવા ના હોય માગવા વાળો મારી ના નાખે ભાગવા નહીં પોલીસે વહન ના પડે રીતના બાઈક લઈને પડ્યા હતા તમે જો તો હાડું ચેરી ચેરી હું બાઈક કેવું ઉડાડી તું બેરા વાત કરજે આપડી અને ગદ્દી વાળી બાઈક ઉડાડ્યું પેલા શેઠા ઓમ આખું ઊંચું હવામાં બેઠા અવરું થઈ તો બેરે તો ભૂઈ પડે ને તરત કુસકો મારીને બેહી ગયું કોઈ બાઈક તો જીવ પણ આપણો નાખું ના આપણું ડાઇવિંગ જેવું કે કમ્પ્લીટ અને તમે ઉડી જાઓ તો અંગાડી અરે અહીંયા ડાઇવિંગ તો જો અમારું બાઈક જો લાખનું બાઈક ઉડાડ્યું ને પડ્યા હોય ને મરી જાવ તો પછી તો બધું પતી જતો પૈસા ભરવા માટે. ઘેર એડવાન્સ કરજો અમારો નહીં દરરોજ ખોટો હની દરરોજ વખૂટા બાઈક લેતા દરરોજ નથી વખૂટતી બાઈક તો આ લાયો હો હું તો ખાલી એને આ ચશ્મા જો 200 ચશ્મા રૂપિયા લગાઈને ચશ્મા આવ્યા લાયો પાછા. સાચી હતી ના એથી પેલા તો હતી જ ક્લિયર પણ મોન્યો ના આવ્યો પણ લોને ઉપર બાઈક લેવાય જ ના તમારે. મોન્યો ના લોન કરાય હાઈવે બોલે તો પેટ્રોલ હક નહીં એમ બોલે તો પેટ્રોલ ની તો વાત કરી પેલા આવશે ને તો બંદૂક હશે ને તો ગોળી માર જાય યાર અમે તો ખાવાનું નહીં બનાવ્યું કરી રહ્યા છે. તો હશે નહીં બધા જોયા કરશે. હા આ સીઝરો આયા લાગે એ ટીઓન પાડી જતા રહે ચાવી એ લઈ લીધી લ્યો અલ્યા પતાલા લાતા આપણા ગામના હે સીઝરો એ, શાંતિ રાખો તમે શું? બાઈક લઈને ના દોર્યા તા ઉભું રાખી નતું બાઈકો અને અગાવે તો થઈ ગયું હપ્તા બાકી થઈ અલ્યા સુભાષ અમને ખબર નથી તમે કઈ હપ્તા બાકી બાઈક ના મારું બાઈક નહીં પેલાનું બાઈક કઈ ને મારો બાઈક આવું હતું આડો અરે હું સીઝરો અમારા ગામના ટેન્શન લેશો નહીં હું હાલ પટાઈ દઉં બધું ગમે તે ટાઈમ મારે બાઈક ઘેર લઈ જવું પડશે હોય જો અહીંથી તો હું બાઈક તમને ઘેર લેવડાવી દઉં પણ એને આગળની મારી જવાબદારી નહીં પછી હાલ લઈ આવો બીજા તો ચોય નહીં હોતા અરે એકલા છોકરી હોય હા એ તો મારી બરાબર. વાત સાંભળો તમે આટલું કરો ઘેર જતા રહીએ અમે પાછા પૈસા નહીં લાયા ભાડું નહીં હપ્તો કેટલાનો આવે 3300 બે ચડ્યા કઈ
તાઈ વાહ. તો આપણને તાકાત ના હોય તો બાઈક ના લેવાય. તમે ગમે તે કરીને અત્યારે છોડાવો. લોન લેવાની હતી પણ કાગળ થયો ના નકર હપ્તા ભરી દો. જો સીઝર અમાર ગમના એટલે અમાર શરમથી હાલ તો છોડી દે. આ છૂટી આલ દે. તમે વાત કરો હેડે અહીં. વાત કરો બાઈક લઈને જાય રે. અરે જોકી જલ્દી પેલા હેડે અહીં. અરે આપણા મહેમાન હ તેમ એવું કરીએ મહેમાન હોય તો આપણે તમે ગમના હ અમાર શરમ ભરવી પડશે. શરમ ના ભરીએ ત્રણ હપ્તા ચારે આવું થોડું ચાલે. મારી વાત સાંભળો. એ પૈસા બે દામ તો અમે 5 લઈને ભરાઈ દઈએ. એ ના ચાલે એ ના ચાલે અમે બાઈક લઈ જવાના આઈએ. ના ના બાઈક બચાવવા લે, આપણે બાઈક લઈ લો. તમાર પૈસા લે વચ્ચે ચોર દો. વારામ જાય બાઈક તો કોઈ નહીં પાડવી રે. તો ના પાડ હ. ના પાડ એટલે કોક કરો કે લાખ રૂપિયા ભરેલા જઈએ. તે જોય કોમ ધંધા કરવાના એને બાઈક લાયા. કોણ નહીં યાર, હાડું કોણ હું? વાયદો આલો તઈ હાડા તઈ હાડું તે હપ્તા ના ભર્યું કોઈ હાડું પણ તમારા ગામ ના સમજાય ના એ કોઈ યાર. ચલાવે એને હપ્તા હાડું ભરે તઈ દાડા વાયદો આલી લઈ લો કે ચાવી. ના પાડું. હું બેરા નતો આવતું. લેટ ફોન કરીને કે શેરડીનો રસ ખાવા કાલનો જઈએ. વાયદો કરો એટલે પતી જાય. ઓહો કરો ફટાકા. તમે કાલ કયો કરી હેલો. તમે હાલશે પૈસા હું હાલો હેલો ભાઈ કાલ મારા ઉપર વિશ્વાસ ને તમને બે. કાલ હાલ દઉં. કાલ પૈસા માર ઘેર આ બાજુ. આ બાજુ આવો, હું વાત કહું. તમે લઈ જાઓ ને સાહેબ. હા હાડું એક નંબર ની લુખવાડ હ. તમે કબૂલ્યા હે પેલા સીઝરો તમારા આઈને પકડશી. બાઈક માર ઘેર મેલ તો પૈસા હાલો. બાઈક આપણા ઘેર મેલ દઈશું. આવડે તમને બાઈક? મારા છોકરાને આવડે ને. હમ? મારો છોકરો ચલાવશે. ટીલે હા ટીલે ચલાવે હા ટીલે ચલાવશે. તો એક કામ કરો, લઈ લઈએ બાઈક ના હોય તો આપડે બાઈક લઈ લઈએ. આગળ પૈસા હાલવાના નહીં આપણા. સીઝરો તો આપડા ગામના રીઓને તો કહી દઈએ. હો. હો હવે હું આખો બોલાઈને કહી દઉં સીઝર નું. હવે કહી દો. બેરા સમજાય છે. આ બાજુ આવો, હું હાલ પેલા પહેલા વાત કરો. કેસ પટાઈ દઈએ. આ બાજુ આવો. પતાવી દો. એક કામ કરો, બોલો. બાઈક રહ્યું ને હા. અમે અમારા ઘેર લઈ લઈએ. બાઈક તમે લઈ જાઓ, પૈસામાં પૂરા ભર દો. જે બાકી હોય ત્રણ હપ્તા. કેટલા બાકી હોવાના? ત્રણ હપ્તા પૂછા આવું અને પેલાન્ટી સાથે. એવું હા ટોટલ કેટલા ભરવાના એમ કહેજો મને ત્રણ ખબર હપ્તા હોય 3300 ના. પડે. હા 10,000 જેવા તો 10,500 500. આપણું થાય એવું અમાય હા તે કરી નાખવાનો. કરી નાખવું. હવે કરી જ નાખવાનું. હમણો હા 10,000 અમે આલી દઈએ. બસ હા. બાઈક લઈ બાઈક લઈએ. ડાયરેક્ટ બારે વેચવાનું હોય આપડે. કોઈ હાલશે ગરાક? હા હવે આપણે શોરૂમ માં એ તો જતું રહે. એક હપ્તા ઉપર 1000 પેનલ્ટી આ પાછી. હા પેલન્ટી આલી દઈએ. કેટલામાં જશે એરિયે? એ તો આવા જૂનું એટલે જૂનું કહેવાય. આવા તો જૂનું ના કહેવાય. બે બહુ હપ્તા ગાડી જ નવી હે ને યાર. ગાડી તો કે નવી રહી. એક વખત શોરૂમ માં બહાર નીકળે ને એટલે કિંમત ઘટી પચાસ જાય. આવશે. 50 તો જોવું પડશે એટલે તો નહીં થાય. પચાસ આવત કરો. 20 તમે રાખજો ને 30 અમને આલી દેજો. એ તો કરીએ આપણે. હા એ તો કરી દઈએ. ગટાલાલ હાલ દો. હાડું તો હું કઈ મોકલી દઉં ઘેર. હવે આપણે ઘેરથી પૈસા હાલ દઈએ. એવું યાર કરવું ને? નહીં હોય કણા જોઈશે પૈસા હા તો લઈને ના આવ્યા. હાલ દઈએ યાર. ઘેર પડે આપડા. પૈસા ઘેર તમે પડ્યા. તમે અમે આપણો ગામના પેલા સાહેબ કોઈ એક હપ્તા ઉપર 1000 રૂપિયા તમે શાંતિ રાખો. તમે બે અમે કરીએ બધું. જા ઈકણ બાઈક નું કરજો. બાઈક જવું ના બાઈક નું જ કરું હું. બાઈક નું જ કરવા આવ્યા છીએ. અમારું ના કરો પા. બાઈક ને તો બધું ભેગું થઈ જતા રહો. આપડે જો ગામના ઈ અમે તોય જવાના નહીં, તમે તોય જવાના નહીં. વાત સાચી. હા? રોજ ભેગું રહેવાનું. તાણ. તો એના કરતી આ હાડું રહ્યો ને અમે વેટાડ્યો તો અમે ચારના એને વેટો કરવા એનો વેટો ફરીએ. કરી નાખીએ. છે તો આપડે ઘેર આવી જાઓ. ડાયરેક્ટ બાઈક લઈ લો તમે. આપણે એટલે કરી અને પૈસા તમારે લઈ દો. ખાલી એવન લાગવું જો કે સીઝરો બાઈક લઈને જતા રહ્યા. હા તમે બાઈક લઈને આપડા ઘેર હેડો, ચા પાણી કરીને પછી પૈસા ઈકણ જ આલ દઉં 10,000. લઈને અને જતા પાછો રહો. ડાયરેક્ટ ઘરાક લાવો. હા, શું કીધું તમે બાઈક લઈને લેટજી જવા દેજો આપણે આટલું ઘેર. હાડો બાબા જાઓ. હું નહીં મત જાકું. ના પાડો. બાઈક લઈ જવાનું કોઈ હું. લે મારા અંગાત હું મારા ભાઈબંધ લાવ્યો તું બાપરા નહીં એક કામ કરો, બાઈક ની પેનલ્ટી થઈને બધું ખાસું ઉપર જતું રહ્યું પૈસાનું. તારા હાડુની નહીં જવું લે નહીં જવું. 50,000 ઉપર કોઈ હે ત્રણ હપ્તાના 50,000 હોય. પેનલ્ટી લગાઈ હ. એક કામ કર જવા દે તમે 50,000 જોઈ લઉં. એક કામ કરો, લઈને જવા દો. એ તો પછી આપડે કેસ કરશું. આ ભરેલા રે એનું હું મારે એ તો અમે ચલાવ્યું એમાં જ્યું બધું. કોક કરો. એમ તો એ ભરાયેલા ને આ તેલે નહીં ભરાયું. તમે બરોબર આપણા ગામ વાળાને ફોન કરજે તું હું કે રહ્યું. એક કામ કરો. હું ફોન કરું સીઝન બીજા. હા આ રેલે ફોન માં અમારો નંબર પેલા દર હતો તો હતું. મારા મહિના હોય હા તો પેલા પેલા સીઝરો હેડ્યા. ઘેર આવો. અરે આ લે ને મેલ અમે કરી આવો, ઘેર આવો. અરે મારું બાઈક યાર
જોય એ નહીં તો હપ્તા ભર્યા નહીં તો જોઈ તાન ભાઈ તમે તું જીવો. નતો કહેતો તારા આદુની લઈ જાઉં આપણે બેસી જાઓ. હવે બેસી જાઓ. અમાર તો લેતા જો તમે જો અહીંથી ઘેર આવો. આપણે જઈએ. રમો આ નોકીને આવું જા તમે મીકી ના હું બાઈક લઈને જઉં છું. બાઈક લઈને જવાનો થઈ ગયા અરે અમાર તો લેતા જો પેલા આઈ જતા રહ્યા ખાવાનું બનાવી નહીં જો હેડો. આ મારું જીજે તું હા